આપણે મત્સ્યપુરાણના 46મા દિવસની કથાને આગળ વધારીએ. પરંતુ કન્યાની યાચના કરનારને નહીં, ભલા કહો તો ખરા, આ પ્રમાણે ઘોર તપ કરવાવાળા વરની સાથે મારી પુત્રી કઈ રીતે જશે? તેથી આ વિષયમાં મારી પુત્રીના કહેવા પ્રમાણે જે ઉચિત હોય તે જ આપ લોકો કરો. હિમાલયની પત્ની મેના દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મુનિઓ પુનઃ નારીના ચિત્તને પ્રસન્ન કરનારા ઉદાર અર્થથી યુક્ત વચન બોલ્યા. મુનિઓએ કહ્યું કે મેના, તમે શંકરજીના ઐશ્વર્યનું જ્ઞાન તે દેવતાઓ અને અસુરોથી પ્રાપ્ત કરો, જે તેમના બંને ચરણકમળોની આરાધના કરીને સારી રીતે સંતુષ્ટ થઈ ચૂક્યા છે. જેના માટે જે રૂપ ઉપયોગી હોય છે તેની જ પ્રાપ્તિના માટે પ્રયત્ન કરો. તે નિયમ અનુસાર આ કન્યા શંકરજીની પ્રાપ્તિ માટે ચિરકાળથી ઘોર તપસ્યા કરી રહી છે. તેને તે જ રૂપથી પૂર્ણ સંતોષ છે. જે પુરુષ તેના દિવ્ય વ્રતોનું સમાપન કરશે તેનાથી તે અતિશય પ્રસન્ન અને સંતુષ્ટ થશે. આમ કહીને તે મુનિઓ હિમાલયની સાથે તે સ્થાન પર ગયા જ્યાં સૂર્ય અને અગ્નિની જ્વાળાને જીતનારી અને તપસ્યાના તેજથી યુક્ત પાર્વતી ઉમા તપસ્યા કરી રહી હતી. ત્યાં જઈને મુનિઓએ પાર્વતીને પ્રેમપૂર્વક વાણીમાં કહ્યું કે પુત્રી, હવે તમારા માટે સામાન્યનો પથ તૈયાર થઈ ગયો છે. તેથી હવે તમે પોતાના રમણીય, પ્રિય અને મનને આકર્ષિત કરનારા રૂપને તપસ્યાથી દગ્ધ ન કરો. પ્રાતઃકાલ તે શંકર તમારો પાણી ગ્રહણ કરશે. અમે લોકો તમને પ્રાર્થના કરીને પહેલાં તમારા પિતાની પાસે આવી ગયા છે. હવે તમે તમારા પિતાની સાથે ઘરે ચાલ્યા જાઓ અને અમે લોકો પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા છીએ. આ પ્રમાણે કહેવાથી પાર્વતી તપનું ફળ અવશ્ય સત્ય હોય છે આવો વિચાર કરીને દિવ્ય પદાર્થોથી સુશોભિત પોતાના પિતાના ઘર તરફ રવાના થઈ. ત્યાં પહોંચીને પાર્વતીના મનમાં શંકરના દર્શનની મહાન ઉત્કંઠા ઉત્પન્ન થઈ, જેથી તે રાત્રિ તેમને 10,000 વર્ષો જેવી લાગી. ત્યારબાદ પ્રાતઃકાળ બ્રહ્મમુહૂર્તમાં દેવાંગનાઓએ પાર્વતીના માટે ક્રમશઃ નાના પ્રકારના માંગલિક કાર્યોને યથાર્થ રૂપે સંપન્ન કર્યા. પછી તે વિવિધ પ્રકારના મંગલોથી યુક્ત ભવનમાં પાર્વતીના અંગોને દિવ્ય શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા. તે સમયે સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરવાવાળી 6 ઋતુઓ શરીર ધારણ કરીને હિમાચલની સેવામાં ઉપસ્થિત થઈ. વાયુ અને વાદળ પર્વતની ગુફાઓમાં ઝાડુ બુહારના કાર્યમાં જોડાઈ ગઈ. હવેલીઓ પર સ્વયં લક્ષ્મીદેવી નાના પ્રકારની સામગ્રીઓ સજાવીને વિરાજમાન હતા. બધા પદાર્થો શોભાયમાન હતા. વૃદ્ધિ આકુળ થઈ રહી હતી. ચિંતામણી વગેરે રત્નો પર્વત પર ચારે બાજુ પથરાયેલા હતા. કલ્પવૃક્ષ વર્ગે મહાન વૃક્ષોથી યુક્ત અન્ય પર્વત પણ સેવામાં ઉપસ્થિત હતા. દિવ્ય ઔષધિઓથી યુક્ત મૂર્તિમંદ ઔષધિઓ તથા સર્વ પ્રકારના રસ અને ધાતુઓ હિમાલયના સેવક રૂપે વિદ્યમાન હતા. હિમાલયના તે બધા કિંકર આજ્ઞાપાલન માટે ઉતાવળા થઈ રહ્યા હતા. આ ઉપરાંત બધા સમુદ્ર, નદીઓ તથા સમસ્ત સ્થાવર જંગમ પ્રાણી તે સમયે હિમાલયના મહિમાને વધારી રહ્યા હતા. બીજી બાજુ ગંધમાદન પર્વત પર શંકરજીના વિવાહોત્સવમાં બધા મુનિ, નાગ, યક્ષ, ગંધર્વ અને કિન્નર વગેરે દેવો સામેલ થયા. તે બધા શૃંગાર સામગ્રી એકત્રિત કરી રહ્યા હતા. તે સમયે પ્રેમ અને ઉદાર ભાવનાથી ખીલેલા નેત્રોવાળા બ્રહ્માએ શંકરજીની જટાઓમાં ચંદ્રને મૂક્યા. ચામુંડાએ તેમના મસ્તક પર એક વિશાળ કપાલની માળા બાંધી દીધી. ભગવાન વિષ્ણુ અગ્નિ જેવા તેજસ્વી અને ચળકતા અગ્રભાગવાળા રત્નોનો મુગટ અને સર્પોના આભૂષણો વગેરે લઈને શંકરની આગળ ઉપસ્થિત થયા. ઇન્દ્રે વેગપૂર્વક ગજ ચર્મ લાવીને શંકરને ધારણ કરાવ્યો. તે સમયે પ્રસન્નતાથી ખીલેલા ઇન્દ્રના મુખ પર પસીનાના બુંદ છવાઈ રહ્યા હતા. વાયુએ શંકરજીના વાહન તે વૃષભરાજ નંદીશ્વરને શણગાર્યો, જેનું શરીર વિશાળ હતું, જેના શિંગડા તીક્ષ્ણ હતા તથા જે હિમાલય સમાન ઉજ્જવળ કાંતિવાળો અને મહાન તેજસ્વી હતો. જગતના કર્મોના સાક્ષી સૂર્ય, અગ્નિ અને ચંદ્ર લોકનાયક શંભુના નેત્રોમાં સ્થિત થઈને પોતાની પ્રભાનો વિસ્તાર કરવા લાગ્યા. પ્રેતરાજ યમે શંકરજીના મસ્તક પર ચાંદી જેવી ચિતા ભસ્મ લગાવી દીધી અને પછી હાથમાં ગદા લઈને દ્વાર પર સ્થિત થઈ ગયા. ત્યાર પછી શિવજીએ કુબેર દ્વારા લાવેલા નાના પ્રકારના બહુમૂલ્ય રત્નોના બનેલા આભૂષણો અને વરુણ દ્વારા લાવવામાં આવેલી સદા તાજા રહેનારા પુષ્પોની માળા અલગ રાખીને વિસ્તર સર્પોના કંકણથી સુશોભિત પોતાના હાથથી સ્વયં વસુકી અને તક્ષકને પોતાના કુંડળ બનાવ્યા. તે પછી ત્યાં આવેલા ગણાધીશોએ વિનયપૂર્વક વિરકને કહ્યું કે ભયંકર આકૃતિવાળા વિરક, તમે શંકરજીને અમારા આગમનની સૂચના આપી દો. અમે સજાવેલા મહાદેવજીને શૃંગાર સામગ્રી દ્વારા ફરી સુશોભિત કરીશું. દરમિયાન ત્યાં 7 સમુદ્ર દર્પણની સ્થાનપૂર્તિ કરવા માટે ઉપસ્થિત થયા. ત્યારે તે મહાસાગરના જળની અંદર પોતાના રૂપને જોઈને ભગવાન કેશવે ઘૂંટણો દ્વારા પૃથ્વીનું આલિંગન કરીને અર્થાત ધરતી પર બંને ઘૂંટણ ટેકવીને શંકરજીને કહ્યું કે દેવ, આ સમયે આપ પોતાના આ જગતને આનંદ પ્રદાન કરવાવાળા રૂપથી સુશોભિત થઈ રહ્યા છો. તે સમયે માતૃકાનો ઉપયુક્ત સમય જાણીને વૈધવ્યના ચિહ્નોથી યુક્ત કામપત્ની રતિને સંકેતથી શંકરજીની સામે જવા પ્રેરિત કરી. ત્યારે તે શિવજીની સામે જઈને ઊભી રહી ગઈ. ત્યારે તે માતૃકાઓ હસીને શંકરજીને કહેવા લાગી કે દેવ, આપની સામે ઊભી રહેલી કામદેવની રહિતને આ રતિ સોંપતી નથી. ત્યારે શંકરજી પોતાના ડાબા હાથના સંકેતથી તેને સાંત્વના આપી તેને સામેથી હટાવીને ચાલ્યા ગયા. તે સમયે તેમનું મન ગિરજાનું મુખ જોવા માટે અધીરું થઈ રહ્યું હતું. તે ઉપરાંત શંકરજીના વિશાળકાય મહાવૃષભ નંદીશ્વર પર, જેની આકૃતિ હિમાચલની ગુફા જેવી હતી તથા જેના નેત્રોની દ્રષ્ટિ પ્રથમ
વિરમગણો તરફ હતી. સવાર થઈને ધીમી ચાલથી આગળ વધાર્યો. તે સમયે તેમના પ્રસ્થાનથી પૃથ્વી તે પ્રમાણે ધ્રુજી રહી હતી, જાણે વજ્રના પ્રહારથી પર્વત ધ્રુજી રહ્યા હોય. તે પછી શ્રીહરિએ કે જેમના આભૂષણ પૃથ્વીથી ધૂળથી આવૃત થઈ ગયા હતા, તેમણે શીઘ્રતાપૂર્વક આગળ જઈને શ્રમવશ ગાઢ વૃક્ષોની નીચે વિશ્રામ કરી રહેલા લોકોને કહ્યું કે અરે ચાલો આગળ વધો, આ માર્ગમાં ભીડ ન કરો. પુનઃ શંકરજીનો પુત્ર વિરગ ભ્રુકુટી ચડાવીને શ્રીહરિની પ્રથમ આજ્ઞાને ઊંચા સ્વરે પ્રસારિત કરતા બોલ્યો, અરે આકાશચાર્યો, આકાશમાં કઈ સુંદર વસ્તુ રાખેલી છે જેને બધા જોઈ રહ્યા છો. આગળ વધો. પર્વતો, તમે એકબીજાથી અલગ અલગ થઈને ચાલો. મહાસાગરો, તમે લોકો રાક્ષસોના આગમનથી ઉત્પન્ન થયેલા મહાન કીચડથી યુક્ત જળને શિલા જેવું બનાવી દો. ગણેશ્વરો, તમે લોકો ચંચળતાપૂર્વક ન ચાલો. સુરેશ્વરોએ સ્થિર ગતિએ ચાલવું જોઈએ. શંકરજીની આગળ વિશાળ પાન પાત્રને લઈને ચાલનારા ભૃંગી પોતાના શરીરની રક્ષા કરતા ચાલતા નથી. યમ, તમે પોતાના આ દાંત નીકળેલા આયુધને વ્યર્થ જ ધારણ કર્યું છે. ભય છોડીને ચાલો. શંકરજીના રથના ઘોડા પોતાના માર્ગ પર ચાલી રહ્યા છે. આ શંકરજીના પ્રિય દેવતાઓ અલગ અલગ પોતાના અનુયાયીઓથી ઘેરાઈને પેદલ 2 ગણો માર્ગ કાપી રહ્યા છે. દેવતાઓ, તમે લોકો આનંદના સાધનોથી સંપન્ન અને વાયુના આવેગથી હાલી રહેલા ચામરોથી યુક્ત પોતાના વાહનો દ્વારા જેમના પર ધ્વજાઓ ફરકી રહી છે, અલગ અલગ થઈને ચાલો. તમે લોકો નિયત રૂપે 3 લયોનું અનુગમન કરવાવાળા પોતાના તેજસ્વી રાગના વિષયમાં વિચાર કેમ કરતા નથી? કિન્નરો પોતાના વાદ્યો દ્વારા આભૂષણોના ધ્વનિને પરાસ્ત કરી શકતા નથી. પોતાની જાતિવાળા ગણેશ્વરો આ સમયે સડજ, મધ્યમ અને પૃથુ સ્વરયુક્ત ગીત વધારે માત્રામાં કેમ ગવાતા નથી? આ ગૌડ રાગના જાણકાર લોકો કાલભેદ અનુસાર વિભિન્નતાને પ્રાપ્ત થયેલ તથા નતા, નત અને અનતના લયથી યુક્ત અત્યંત ભેદવાળા રાગને અલગ રૂપે નિઃશંક ભાવે અલાપતા રહીને બહુ શીઘ્રતાથી જઈ રહ્યા છે. શાડવ રાગના જ્ઞાતા લોકો અલગ અલગ પોતાના સુંદર પદોના પ્રયોજક ગીતોને આલાપતા રહીને શંકરજીની આગળ કેમ ચાલતા નથી? એવું કેમ લાગે છે કે શંકરજીની હર્ષપૂર્ણ યાત્રામાં વિઘ્ન ન પડી જાય? આવા ભયથી તેઓ આમ કરતા નથી. આ વિભિન્ન જાતિઓના વિલાસોન્મત્ત નાગ શંકરજીના યશનો વિસ્તાર કરવાવાળા મોટાભાગના ગવકના સ્વભાવથી સંપન્ન તથા મનોહર ધ્વનિયુક્ત સંગીતનો અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે. ત્યાં બીજી દિશામાં અનેક સંગીતજ્ઞ પ્રતિક્ષણ કેવો સંગીત આલાપ કરી રહ્યા છે, ખબર જ પડતી નથી. શા માટે? ન તો તેમ મૃદંગથી નીકળેલા ધ્વનિના પ્રકાર સમજાય છે, ન મૂર્છના આરોહ અવરોહથી યુક્ત સ્વરનો જ ભાવ થઈ રહ્યો છે. તુમરુ દ્વારા વગાડવામાં આવતા કર્ણપ્રિય તથા ક્રમ તથા ગતિના ભેદથી યુક્ત તારવાળા વાદ્યો કેમ વગાડવામાં આવતા નથી? આ બાજુ વીણા, મૃદંગ વગેરે અનેક પ્રકારના વાદ્યો કેમ વગાડતા નથી? આ પ્રમાણે કહેવામાં આવેલી તે સુંદર વાણીને સાંભળીને દેવતા અને દૈત્ય અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેઓ તુરત જ વિરકની આજ્ઞાથી સંપૂર્ણ ચરાચર જગતને આચ્છાદિત કરતા રહીને નિયમપૂર્વક આગળ વધવા લાગ્યા. આ પ્રમાણે શીઘ્રતાપૂર્વક ગમનથી દિશાઓમાં ઘોંઘાટ થવા લાગ્યો, મહાસાગરમાં ભરતી આવવા લાગી, વાદળ ગરજવા લાગ્યા, જગમાં તુમુલ ધ્વનિ પ્રાપ્ત થઈ ગયો અને હિમાચલ વ્યાકુળ થઈ ગયા. આ પ્રમાણે શ્રેષ્ઠ દેવતાઓને અસુરો દ્વારા પ્રશંસિત થતા રહીને શિવજી ક્ષણમાત્રમાં જ પર્વતરાજ હિમાલયના તે નગરમાં જઈ પહોંચ્યા, જે તપાવેલા સુવર્ણના હજારો તોરણથી સુશોભિત હતું. તેમાં ક્યાંક ક્યાંક મર્તકણીના સહયોગથી બનેલા ઘરોમાં વેદિકાઓ બનેલી હતી, ક્યાંક ક્યાંક નિર્મળ વૈદુર્ય મણીની લાદીઓ હતી, ક્યાંક વાદળ જેવા મનોહર ઝરણાઓ વહી રહ્યા હતા. તે નગર હજારો ફરકતા ધ્વજોથી વિભૂષિત હતું. ત્યાં ચબૂતરાઓ પર કલ્પવૃક્ષના ગુચ્છા વિખરેલા હતા. તે નગર શ્વેત, કાળા અને લાલ રંગથી ધાતુઓથી રંગાયેલું હતું. તેની તેજસ્વી શોભા વિખરાયેલી હતી. તેના માર્ગ અને દ્વાર બહુ વિસ્તૃત હતા. ત્યાં છવાયેલા વાદળો અનુપમ ધ્વનિ થઈ રહ્યો હતો. સુગંધિત વાયુના કારણે તે નગર અત્યંત મનોહર લાગી રહ્યું હતું. શિવજીને તે નગરમાં પ્રવેશ કરતા જોઈને પર્વતરાજ હિમાચલનું સંપૂર્ણ નગર વ્યાકુળ થઈ ગયું હતું. પતિ, પુત્ર વગેરેથી યુક્ત સન્માનિત સ્ત્રીઓ વ્યાકુળ થઈને આમ તેમ ભાગવા લાગી. રસ્તા અને ગલીઓમાં ભાગી રહેલા લોકોની ભીડ જમા થઈ ગઈ. કોઈ દેવાંગના હવેલીઓના ઝરૂખામાં બેસીને પોતાના નીલકમળ જેવા નેત્રોથી તેની શોભા વધારી રહી હતી. કોઈ સ્ત્રી પોતાને સંપૂર્ણ શૃંગારથી સજ્જ કરીને સખીના પ્રેમને છોડીને શિવજીની સામે નિહાળી રહી હતી. કોઈ નારી અભિમાન રહિત થઈને મધુરવાણીમાં બોલી, અરી ભોળી ભાળી સખી, તમે ગભરાઓ નહીં. જો શિવજીએ કામદેવને બાળી નાખ્યો છે, તેમ છતાં તેઓ સ્વયં જ વિહાર કરવાની ઈચ્છા કરે છે. કોઈ સુંદરી જે સ્વયં મનોભવના ફંદામાં પડી ગઈ હતી, વિરહથી વ્યથિત બીજી નારીને કહેવા લાગી કે તમે ભૂલથી પણ શંકરજીની સાથે કામદેવના સંયોગની ચર્ચા કરશો નહીં. કોઈ સ્ત્રી વિઘ્ન પાડવાના કારણે શંકરજીને ન જોતા યુક્તિપૂર્વક શંકર આ જ છે એવું માનીને કહી રહી હતી કે તે શિવ આ જ છે, જેમને સ્વર્ગવાસીઓના અધીશ્વર ઇન્દ્ર વગેરે દેવતાઓ સ્વયં પોતપોતાનું નામ લઈ નમસ્કાર કરી રહ્યા છે. કોઈ સ્ત્રી કહી રહી હતી કે અરે આ શિવજી નથી, તેઓ તો તે છે જેમના મસ્તક પર ચંદ્રમા શોભી રહ્યા છે અને જેમનું શરીર ચામડાથી આવૃત છે, તથા જેમની આગળ વજ્રધારી દેવરાજ ઇન્દ્ર આ માર્ગને નિર્બાધ કરવા માટે દોડી રહ્યા છે. જુઓ, આ લાંબી જટાઓ અને મૃગચર્મથી સુશોભિત બ્રહ્મા પણ તેમની નજીક જઈને તેમના કાનમાં કંઈક કહી રહ્યા છે. આ પ્રમાણે અતિશય પ્રેમના કારણ દેવાંગનાઓને પરમ સંતોષ થયો. ત્યારે તે કહેવા લાગી કે શંકરજીનો આશ્રય ગ્રહણ કરવાથી પાર્વતીને પોતાના જન્મનું પરમ ફળ
પ્રાપ્ત થઈ ગયું છે. ત્યાર પછી ભગવાન શંકર હિમાચલના તે ભવનમાં પ્રવિષ્ટ થયા જેનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું તથા જેમનામાં મહાનીલમણીના સ્તંભ લગાવેલા હતા, જેની લાદીઓ તપાવેલા સોનાની બનાવી હતી, જે મોતીઓની ઝાલરોથી સુશોભિત થઈ રહ્યું હતું, જેમાં હજારો ક્રીડા સ્થાન હતા, જ્યાંની વાવડીઓ સીડીઓ સોનાની હતી. ત્યાં અદ્ભુત ભવનને જોઈને મહેન્દ્ર વગેરે બધા દેવતાઓ પોતાના મનમાં એવું સમજ્યા કે આજે અમારા નેત્ર સફળ થઈ ગયા. તે ભવનના દ્વાર પર શ્રીહરિ દ્વારા રોકવાથી ભીડના કારણે જેમના કૈરું એકબીજાથી ઘસડાઈને ચૂરચૂર થઈ ગયા હતા, આવા કેટલાક મુખ્ય સ્વર્ગવાસી ગમે તેમ કરીને તે ભવનમાં પ્રવિષ્ટ થયા. ત્યાર પછી ત્યાં પર્વતરાજ હિમાચલે વિનીતભાવે બ્રહ્માની પૂજા કરી. ત્યારે તે વિધાન અનુસાર મંત્રોચ્ચારપૂર્વક બધું કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી શિવજી અગ્નિને સાક્ષી બનાવીને ગિરિજાનો અતૂટ પાણી ગ્રહણ કર્યો. તે વિવાહોત્સવમાં પર્વતોના રાજા હિમાચલના દાતા દેવાધિદેવ બ્રહ્મા હોતા, સાક્ષાત શિવ વર તથા વિશ્વના અરિણીભૂતા પાર્વતી કન્યા હતા. તે સમયે મુખ્ય દેવતાઓને અસુર તથા ચરાચર બધા પ્રાણી કાર્યની અધિકતાને કારણે નિયમને છોડીને વ્યગ્ર થઈ ગયા. સર્વ પ્રકારના મનોરમ ભાવથી પરિપૂર્ણ પૃથ્વીદેવી આકુળ થઈને સર્વ પ્રકારના નવા ધાન્ય, રસો અને ઔષધિઓને નાખવા લાગ્યા. ત્યારે પ્રાણીઓને હર્ષ પ્રદાન કરનારા વરુણદેવ સ્વયં આભૂષણોથી વિભૂષિત થઈને સર્વ પ્રકારના રત્નો તથા રત્નના આભૂષણો લઈને ઉપસ્થિત થયા. તે સમયે ત્યાં કુબેર પણ વિનમ્ર ભાવે વિભિન્ન પ્રકારના સ્વર્ગમય દિવ્ય આભૂષણો લઈને ઉપસ્થિત થયા. સ્પર્શથી સુખ આપનારો સુગંધિત વાયુ ચારે બાજુ વહેવા લાગ્યો. માળાધારી ઇન્દ્રે હર્ષપૂર્વક અનેક આભૂષણોથી વિભૂષિત પોતાની ભુજાઓ દ્વારા ચંદ્રમાના કિરણો સમાન કાંતિમાન અત્યંત ઉજ્જવળ છત્ર લીધું હતું. મુખ્ય ગંધર્વો ગીત ગાઈ રહ્યા હતા અને અપ્સરાઓ નાચી રહી હતી. થોડા અન્ય ગંધર્વો અને કિન્નરો વાજિંત્ર વગાડી રહ્યા હતા. 6 ઋતુઓ પણ શરીર ધારણ કરીને નાચતી ગાતી હતી. ચંચળ પ્રકૃતિના પ્રથમ ગણ હિમાલયે વિચલિત કરતા રહીને ઉપસ્થિત હતા. આ જ પ્રમાણે વિશ્વના પાલનકર્તા તથા ભગદેવના નેત્રોના વિનાશક ભગવાન શિવે પોતાની પત્ની પાર્વતીની સાથે ક્રમશઃ સર્વ વૈવાહિક કાર્ય યથોચિત રૂપે સંપન્ન કર્યું. તે સમયે પર્વતરાજ હિમાચલે તેમને અર્ધ્ય આપ્યું અને દેવતાઓ વિનોદની વાતો કરવા લાગ્યા. તે પછી ત્રિપુર વિનાશક ભગવાન શંકરે તે રાત્રિએ પત્ની સાથે ત્યાં નિવાસ કર્યો. પ્રાતઃકાળે ગંધર્વોના જ ગીત, અપ્સરાઓના નૃત્ય અને દૈત્યોની સ્તુતિના માધ્યમથી જગાડવામાં આવેલા દેવેશ્વર શંકર પર્વતરાજ હિમાચલની આજ્ઞા લઈને ઉમા સાથે વાયુ સમાન વેગવાળા નંદીશ્વર પર સવાર થઈને મંદરાચલ ચાલ્યા ગયા. ત્યારબાદ નીલ લોહિત ભગવાન શંકરના ઉમા સહિત ચાલ્યા ગયા પછી ભાઈબંધુઓ સહિત હિમાચલનું મન ખીન થઈ ગયું, કેમ કે જગતમાં એવો કોણ કન્યાનો પિતા હશે જેનું મન તેની વિદાયના સમયે વિવળ ન થઈ જતું હોય. ત્યાં મંદરાચલ પર શિવજીનું નગર ઘણા સમય પહેલાંથી તૈયાર હતું. તે ચળકતા મણિઓ, સ્ફટિક શિલાઓ અને સ્વર્ગથી નિર્મિત હોવાના કારણે અત્યંત સુંદર લાગી રહ્યું હતું. ત્યાં પહોંચીને શિવજી દેવતાઓને વિદાય કરી પોતાના નગરમાં પ્રવિષ્ટ થયા. ત્યાં ભગવાન શંકર ઉમા સહિત નગરમાં રમણીય ઉદ્યાનો તથા એકાંત વનોમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે તેમનું હૃદય કામને વશ હોવાના કારણે પાર્વતી દેવી પ્રત્યે અતિશય અનુરક્ત થઈ ગયું હતું. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થયા પછી પાર્વતીના મનમાં પુત્રની કામના ઉત્પન્ન થઈ. ત્યારે તેઓ સખીઓની સાથે કૃત્રિમ પુત્ર બનાવીને ક્રીડા કરવા લાગ્યા. કોઈ વાર તેમણે સુગંધિત તેલથી શરીરને મસળી અંગો પર ઉપટન કર્યું. પછી તે લેપને એકત્ર કરીને હાથી જેવા મુખવાળા પુરુષની આકૃતિ બનાવી તેની સાથે ક્રીડા કર્યા. પછી પાર્વતી દેવી પોતાની સખી જાહ્નવી જળમાં નાખાવી દીધો. ત્યાં તે વિશાળ શરીરવાળો થઈ ગયો અને તેણે પોતાના અત્યંત વિશાળ શરીરથી સંપૂર્ણ જગતને આચ્છાદિત કરી દીધું. ત્યારે પાર્વતી દેવી તેને પુત્રને કહ્યું કે બીજી બાજુ જાહ્નવીએ પણ તેને પુત્ર કહીને બોલાવ્યો. અંતમાં તેઓ ગજાનનને ગંગેય નામથી દેવતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને બ્રહ્માએ તેને વિનાયકોનું આધિપત્ય પ્રદાન કર્યું. તે પછી સુંદર મુખવાળા પાર્વતીએ પુનઃ પુત્રથી કામનાથી અશોકના નવા નીકળેલા સુંદર અંકુરને રમકડું બનાવીને બૃહસ્પતિ વગેરે વિપ્રો તથા ઇન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા પોતાના માંગલિક સંસ્કાર કરાવી તેનું પાલન પોષણ કર્યું. આ જોઈને દેવતાઓ અને મુનિઓએ પાર્વતી દેવીના પ્રમાણે કહ્યું કે ભવાની આપ તો બહુ સુંદર સ્વરૂપાળો છો અને જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો. પ્રાય સંસાર પુત્રરૂપી ફળનો જ પ્રેમી છે અને તે ફળ પુત્ર પૌત્ર દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. જગતમાં જે લોકો પુત્રહીન છે તે પ્રારબ્ધના કારણે જ એવું દેખાય છે. દેવી આ સમયે આપ શાસ્ત્ર સંમત માર્ગની મર્યાદા નિશ્ચિત કરો. આ કલ્પિત તરુ પુત્રકોથી શું લાભ છે? આ પ્રમાણે કહેવાથી ઉમાના અંગ હર્ષથી ખીલી ઉઠ્યા. ત્યારે તેઓ સુંદર વાણીમાં બોલ્યા. પાર્વતી દેવીએ કહ્યું કે વિપ્રવરો આ પ્રકારના જળ રહિત પ્રદેશમાં જે બુદ્ધિમાન પુરુષ કૂવો બનાવડાવે તે કૂવાના જળના એક એક બુંદ જેટલા વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. આ પ્રમાણે 10 કૂવા સમાન એક વાવડી, 10 વાવડી બરાબર એક સરોવર, 10 સરોવરની બરાબર એક પુત્ર અને 10 પુત્ર સમાન એક વૃક્ષ માનવામાં આવ્યું છે. આ જ સંસારનું કલ્યાણ કરનારી મર્યાદા છે જેને હું નિર્ધારિત કરી રહ્યો છું. આ પ્રમાણે કહ્યા પછી બૃહસ્પતિ વગેરે વિપ્ર ભવાનીને આદરપૂર્વક નમસ્કાર કરી પોતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. તે બધાના ગયા પછી દેવાધિદેવ શંકરે પણ પાર્વતીને પોતાના ભવનમાં પ્રવેશ કરાવ્યો. ચિત્તને પ્રસન્ન કરનારું તે ભવન ફાટકની પાસે જ હતું. તેમાં મોતીઓની
લાંબી લાંબી ઝાલરો લટકી રહી હતી. વેદિકાઓ પુષ્પના હારોથી સુસજ્જ હતી. તપાવેલા સોનાના મનોરમ ક્રીડાગૃહ બનેલા હતા. વિખરાયેલા પુષ્પોની સુગંધથી ઉન્મત્ત ભ્રમરો ગુંજી રહ્યા હતા. કિન્નરોના સંગીતથી ઘરની અંદરની દિવાલો પ્રતિધ્વનિત થઈ રહી હતી. મનને પ્રસન્ન કરનારા સુગંધિત ધૂપની મહેક પ્રસરી રહી હતી. ત્યાં નાચી રહેલી મયુરીઓ તથા તારવાળા વાજિંત્રો વાગી રહ્યા હતા. ત્યાં હંસોને ધ્વનિ સંભળાતો હતો. સ્ફટિકના સ્તંભોથી યુક્ત વેદિકાઓ સુશોભિત હતી. મોટાભાગના કિન્નર અતિ પ્રસન્નતાથી ત્યાં ઉપસ્થિત રહેતા હતા. ત્યાં પદ્મરાગમણીની દિવાલો બનેલી હતી, જેમના પર મોતીઓની ઝલક પડી રહી હતી. આ ભવનમાં પાર્વતી દેવી ધ્રુત ક્રીડાના માધ્યમથી વિહાર કરવા લાગ્યા. નિર્મળ ઇન્દ્રનીલ મણીના બનેલા તે ક્રીડાસ્થાન પણ ક્રીડા કરી રહેલા શિવ પાર્વતી વિનોદમાં રસમાં નિમગ્ન થઈને પરસ્પર એકબીજાના શરીરની સહાયતા લેતા હતા. આ પ્રમાણે ત્યાં પાર્વતી અને શંકરની ક્રીડા સમયે તે ઘરમાં મોટો અવાજ થયો. તેને સાંભળીને સુંદર શરીરવાળા પાર્વતી દેવી આશ્ચર્યવશ ભગવાન શંકરને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે. ત્યારે શિવજીએ પાર્વતીને કહ્યું કે સુવિસ્મિતે, તમે પહેલાં આને જોયા નથી. મારા પરમ પ્રિય ગણેશ્વર આ પર્વત પર સદા ક્રીડા કરતા રહે છે. શુભાનને જે લોકો પહેલાં તપસ્યા, બ્રહ્મચર્ય, નિયમપાલન અને તીર્થ સેવન દ્વારા મને સંતુષ્ટ કરી ચૂક્યા છે, તે જ આ શ્રેષ્ઠ પુરુષ મારી નિકટતાને પ્રાપ્ત થયા છે. એ મને બહુ પ્રિય છે. એ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, બહુ ઉત્સાહી તથા અતિશય સૌંદર્ય અને ગુણોથી યુક્ત છે. આ બળશાળીઓના કાર્યોથી તો મને બહુ આશ્ચર્ય થઈ જાય છે. એ દેવતાઓ સહિત આ જગતની સૃષ્ટિ અને સંહાર કરવામાં સમર્થ છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ગંધર્વ વગેરે મુખ્ય નાગોથી નિત્ય અલગ રહેવા છતાં પણ મને કષ્ટ થતું નથી. પરંતુ આમનામાંથી અલગ થતાં મને કદી આનંદ પ્રાપ્ત થતો નથી. આમના બધા અંગો અત્યંત સુંદર અને બધા મને પરમપ્રિય છે. તે જ બધા આ પર્વત ક્રીડા પર રહ્યા છે. આ સાંભળીને પાર્વતી આશ્ચર્યથી વ્યાકુળ થઈને ધ્રુત ક્રીડા છોડી દીધી અને તેઓ વિસ્મિત થઈને ઝરૂખામાં બેસી તેમના તરફ જોવા લાગ્યા. તેઓ જેટલા હતા તેમનામાં થોડા દુબળા, પાતળા, લાંબા ઠીંગણા અને વિશાળ પેટવાળા હતા. કેટલાક મુખ વાઘ અને હાથી જેવા હતા તો કેટલાક ઘેટા બકરા જેવા રૂપવાળા હતા. કેટલાકના મુખમાંથી જ્વાળા નીકળી રહી હતી તો કોઈ કાળા અને પીળા રંગના હતા. કેટલાકના મુખ સૌમ્ય, કેટલાકના ભયંકર અને કેટલાકના મુખ હાસ્યયુક્ત હતા. કેટલાકના મસ્તક પર કાળા અને પીળા રંગની જટા બાંધી હતી. કેટલાકના મુખ નાના પ્રકારના પક્ષીઓ જેવા અને કેટલાકના મુખ વિભિન્ન પ્રકારના પશુઓ જેવા હતા. કેટલાકના શરીર પર રેશમી વસ્ત્ર હતા તો કેટલાકે ચામડું લપેટી રાખ્યું હતું. કેટલાક વસ્ત્રહીન જ હતા. કેટલાક અત્યંત કુરૂપ હતા. કેટલાકના કાન ગાય જેવા હતા તો કેટલાકના કાન હાથી જેવા હતા. કેટલાકના ઘણા મુખ, નેત્ર અને પેટ હતા તો કેટલાકના ઘણા પગ અને ભુજાઓ હતી. તેમના હાથોમાં નાના પ્રકારના દિવ્યાસ્ત્રો હતા. કેટલાકના મસ્તક પર વિવિધ પ્રકારના પુષ્પ બાંધેલા હતા તો કોઈએ સર્પોના આભૂષણો ધારણ કર્યા હતા. કોઈએ ગોળ મુખવાળા અસ્ત્રો લીધા હતા તો કેટલાક વિભિન્ન પ્રકારના કવચોથી વિભૂષિત હતા. કેટલાક દિવ્ય રૂપધારી હતા અને કેટલાક વિચિત્ર પ્રકારના વાહનો પર આરૂઢ હતા. કેટલાક મુખથી વીણા વગેરે વાજા વગાડી રહ્યા હતા અને કેટલાક આમ તેમ નાચી રહ્યા હતા. આ પ્રમાણે આ ગણેશ્વરોને જોઈને પાર્વતી દેવી શંકરજીને કહ્યું. દેવીએ પૂછ્યું કે પ્રભુ, આ ગણેશ્વરોની સંખ્યા કેટલી છે? આમના નામ શું છે? આમના સ્વભાવ કેવા છે? આ જે અલગ અલગ બેઠા છે એમનાથી મને પ્રત્યેકનો પરિચય આપો. શંકરજી બોલ્યા કે દેવી, આમ તો એ અસંખ્ય છે, પરંતુ મુખ્ય ગણેશોની સંખ્યા 1 કરોડ છે. આ બધા વિભિન્ન પ્રકારના પુરુષાર્થો માટે વિખ્યાત છે. આ બધા મહાબળી, ભયંકર ગુણોથી સંપૂર્ણ વિશ્વ પરિપૂર્ણ છે. નાના પ્રકારના આહાર વિહારથી યુક્ત આ ગણેશ્વર રસપૂર્વક સિદ્ધ ક્ષેત્રો, ગલીઓ, જૂના ઉદ્યાનો, ઘર, દાનવોના શરીરો, બાળકો અને પાગલોમાં પ્રવેશ કરે છે. આ બધા ઉષ્મા, ફીણ, ધૂમ, મધુ, રક્ત અને વાયુનું પાન કરવાવાળા છે. જળ આમનું ભોજન છે અને આ સર્વભક્ષી છે. આ નાચગાનના ઉપહારથી પ્રસન્ન થવાવાળા અને અનેક પ્રકારના વાદ્યોના પ્રેમી છે. અનંત હોવાથી આમના ગુણોનું વર્ણન કરી શકાય એમ નથી. દેવીએ પૂછ્યું કે સ્વામી, જે મૃગ ચર્મનો દુપટ્ટો ઓઢે છે તેમના બધા અંગો શુદ્ધ છે. જે મૂંજની મેખલા ધારણ કરેલા છે, જેમના ડાબા ખભા પર જોડી લટકે છે, જે અત્યંત ચંચળ અને રંગલા મુખવાળા છે, જેમની દાઢો સિંહ જેવી છે, જે કમળ પુષ્પની માળા ધારણ કરેલા સુંદર આકૃતિવાળા અને પથ્થરના ટુકડા પર ઊંચા રાખેલા કાંસાના વાજિંત્ર પર તાલ ઠોકી રહ્યા છે, તથા જેમની પાછળ કિન્નરો ચાલી રહ્યા છે અને અન્ય ગણો દ્વારા ગાવામાં આવેલા ગાયનોને કાન લગાવીને સાંભળે છે, તે ગણેશ્વર દેવનું નામ શું છે? શંકરજીએ કહ્યું કે દેવી, તે વિરક છે, જે સદા મને બહુ પ્રિય છે. આ નાના પ્રકારના આશ્ચર્યજનક ગુણોના આશ્રય તથા બધા ગણેશ્વરો દ્વારા પૂજિત સન્માનિત છે. દેવીએ પૂછ્યું કે ત્રિપુરનાથ ભગવાન, મારા મનમાં એવો પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. હું ક્યારે આવા આનંદદાયી પુત્રને જોઈશ? શિવજીએ કહ્યું કે સુમધ્ય નેત્રોને આનંદ આપનારા આ વિરક પુત્ર તમારો થાય અને વિરક પણ તમારા જેવી મન પ્રાપ્ત કરીને કૃતાર્થ થાય. આ પ્રમાણે કહ્યા પછી પર્વતરાજની કન્યા પાર્વતી હર્ષથી ઉત્સુક થઈને તુરત વિરકને બોલાવવા માટે વિજયાને મોકલી. ત્યારે વિજયા તુરત જ તે ગગનચુંબી હવેલીથી નીચે ઉતરીને ગણોની મધ્યમાં પહોંચી અને ગણેશ્વર વિરકને કહ્યું કે વિરક, અહીં આવો. તમારી ચંચળતાથી ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા છે. તમારા નાચ રંગમાં વિષયમાં માતા પાર્વતી પણ જુઓ શું કહે છે. વિજયાના આ પ્રમાણે કહેવાથી વિરકે પથ્થરના ટુકડાને ફેંકી દીધા અને તે પોતાના મુખને
ધોઈને માતા દ્વારા બોલાવવામાં મૂળ કારણ વિશે વિચાર કરતો રહીને વિજયાની પાછળ પાછળ પાર્વતી દેવી નજીક આવ્યો. ખીલેલા લાલ કમળના પુષ્પ જેવી કાંતિવાળા પાર્વતી હવેલીના શિખર પરથી જ્યારે વિરકને આવી રહેલા જોઈ ત્યારે તેના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. પછી ગિરજાએ મધુર વાણીમાં વિરકને કહ્યું. ઉમાએ કહ્યું કે વિરક આવો, અહીં આવો. દેવાદિદેવ તમને મને પ્રદાન કર્યો છે. હવે તમે મારા પુત્ર સ્વરૂપ થઈ ગયા. આમ કહીને માતા પાર્વતી વિરકને પોતાના ખોળામાં બેસાડી તે મધુરભાષી પુત્રના ગાલ પર ચુંબન કરવા લાગ્યા. તેમણે તેમનું મસ્તક સૂંઘીને શરીરના બધા અંગોને નવડાવી સ્વચ્છ કર્યા. પછી કિંકીણી, કટીસૂત્ર, નૂપુર, મણિ નિર્મિત બાજુબંધ, હાર વગેરે દિવ્ય આભૂષણથી તેને પોતે જ વિભૂષિત કર્યા. ત્યાર પછી અત્યંત સુંદર વિચિત્ર રંગના કોમળ પલ્લવો, દિવ્ય મંત્રોથી અભિમંત્રિત અને માંગલિક સૂક્તો તથા અનેક ધાતુઓના ચૂર્ણોથી મિશ્રિત સફેદ સરસવથી તથા તેના અંગોથી રક્ષાનું વિધાન કર્યું. આ પ્રમાણે તેને ખોળામાં લઈ મુખ પર ગોરોચનથી ઉજ્જવળ પાત્રભંગ રચના કરી તેના મસ્તક પર માળા નાખી કહ્યું, બેટા હવે જાઓ અને પોતાના સાથી ગણોની સાથે સાવધાન રહીને રમો. તેમની સાથે કપટ રહિત થઈને નિવાસ કરો. તમારા બીજા સાથી વ્યાલ સમૂહોથી વ્યાકુળ અને પર્વત શિખર પર વૃક્ષ અને ગજરાજોથી પરાસ્ત થઈ રહ્યા છે. ગંગાનું જળ અત્યંત ક્ષુબ્ધ થઈ રહ્યું છે. તેણે તટને જર્જર કરી દીધો છે. તેથી ત્યાં ઘણા બધા દુષ્ટ વાદ્યોથી ભરેલા વનમાં પ્રવેશ કરશો નહીં. આ પુત્રરૂપી અસંખ્ય ગણેશ્વરોમાં વિરક પર દુર્ગા દેવી સદા પુત્રભાવે સંતુષ્ટ બની રહો. પોતાના પિતૃજનો દ્વારા પ્રાર્થિત ભાવિ અવશ્ય થાય છે. તેથી આ ભવ્યતા તમને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ત્યાર પછી બાળક ક્રીડાના રસમાં જે નિમગ્ન છે તે વિરક પણ ત્યાંથી આવીને બધા ગણોને કહેવા લાગ્યો, મિત્ર જુઓ, સ્વયં માતાઓએ મારો આ શૃંગાર કર્યો છે. તેમણે આજ ગુલાબી બિંદુઓથી યુક્ત વસ્ત્ર પહેરાવ્યું છે અને આ પુષ્પની માળા મારા મસ્તક પર મૂકી છે. આ અતોદ્ય નામક વાજુ ધારણ કરનાર ગણ કોણ છે? હું મારા હાથે તેને આ રમકડું આપીશ. ત્યાં સખીની સાથે પાર્વતી ક્યારેક દક્ષિણથી પશ્ચિમ, ક્યારેક પશ્ચિમથી ઉત્તર અને ક્યારેક ઉત્તરથી પૂર્વ તરફ ઘૂમીને ગવાક્ષ માર્ગથી બહાર ખેલી રહેલા વિરકને જોઈ રહ્યા હતા. જ્યારે જગન્માતા પાર્વતીના ચિત્તમાં આ પ્રમાણે વ્યોમોહ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ભલા સ્વલ્પ બુદ્ધિ મૂર્ખ, માંસ, વિષ્ટા અને મૂત્રથી ભરેલો શરીરધારી એવો કોણ પુત્રપ્રેમી મનુષ્ય હશે જેને મોહ ન થાય? આ દરમિયાન દેવતાઓ ભગવાન ચંદ્રશેખરના દર્શન કરવા માટે કક્ષની અંદર પ્રવિષ્ટ થયા અને પ્રમથગણ પોતાના વાહનો પર આરૂઢ થઈ ગયા. તેમનાથી ઘેરાયેલા વિરકે લોકપાલ યમના અસ્ત્ર ખડગને મ્યાનમાંથી ખેંચીને કહ્યું કે તમે લોકો બતાવો, નિર્દય કૃતાંત શા માટે કોનો વધ કરવા ચાહે છે? તમે લોકો મૌન કેમ છો? અસ્ત્રદંડથી શું અલભ્ય છે? ભયંકર આકૃતિવાળા મારી ઉપસ્થિતિમાં પર્વત પર એવું કયું કાર્ય છે જે અસ્ત્રજ્ઞ દ્વારા સિદ્ધ ન થઈ શકે? વિરકને આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓએ તેમને કહ્યું કે વિરક, તમારે આ પ્રમાણે લોકપાલોના ચિત્તનું અનુગમન કરવું ન જોઈએ. પછી લક્ષણા દેવીએ દેવાધિદેવ મહાદેવને અનુચર વિરકને કહ્યું કે તમે લોકો પ્રાણીઓની રક્ષા કરતા રહીને વન, પર્વત, નિર્જર અને અગ્નિયુક્ત સ્થાનો પર વિચરણ કરતા રહીને ઝરણાઓના જળમાં પ્રવાહમાં સ્નાન કરો, પુષ્પોથી સુસજ્જ ભવનોમાં શયન કરો અને ઊંચા ઊંચા વિભિન્ન પર્વતોના કૂવામાં સ્વેચ્છાનુસાર ઝંઝાવાતના અવ્યક્ત શબ્દોનું અનુકરણ કરતા રહીને ગર્જના કરો. વિનોદની અભિલાષાવાળી પુત્રપ્રેમી પાર્વતી ઊંચા શિખરોની ઢળાવ ભૂમિથી યુક્ત આકાશચાર્યોના સુંદર વનસ્થળી રૂપ અનેક પ્રકારની સંપત્તિઓથી પરિપૂર્ણ મંદ્રાચળની તળેટીમાં રમી રહેલા વિરકને, જેની અંગકાંતિ સુવર્ણની રેતી જેવી હતી, સિદ્ધોની સ્ત્રીઓ જેના કૃપામૃતનું પાન કરી રહી હતી તથા જે ગણોની સાથે વિરાજમાન હતો, ક્ષણે ક્ષણે નિમેષ રહિત ખુલ્લા નેત્રથી જોતી રહી સ્મરણ કરતી રહી હતી. વિરકનું પણ તે સમયે જન્માંતરનું પુણ્ય ઉદિત થઈ ગયું હતું, જેથી તે પાર્વતીનો પુત્ર થઈ ગયો. આવી દશામાં તેને ખેલતા તૃપ્તિ કઈ રીતે થઈ શકે? તે જગત કરતા બ્રહ્મા દ્વારા તેજના ભાવે અંશથી કલ્પિત કરવામાં આવ્યો હતો.